જોઈ શકો છો તમે માથો ભારે મૂક્યો છે. દેવભાઈ આવી ગયા છે, અમનભાઈ બી જોડે. બધાને જય શ્રી રામ, જય માતાજી. તો મેં આવી ગયો છું મારા ન્યૂ વિડીયો સાથે અને બહુ ટાઈમ પછી હું વિડીયો શૂટ કરું છું. તો આજે અમે જઈ રહ્યા છીએ ખેતરમાં આપણી એક્ટિવા લઈને. દાદાને કંઈક કામ છે તો ચલો જલ્દીથી જઈએ. ત્યાં પાણી અને બોટલ લઈ લીધું છે અને ગાઈસ તાપ તમે જોઈ શકો છો બહુ વધારે પડી રહ્યો છે. હવે ગાઈસ ફટાફટ જઈએ, પછી આપણે મામાના ઘરે જવાનું છે. આપણે લેફ્ટ સાઈડ પર જવાનું છે. આપણું ખેતર લેફ્ટ સાઈડ પર છે. આપણું ખેતર તમને વિઝિટ કરાવડાવીએ. આ તમે જોઈ શકો છો આ કંપની. જો ગાઈસ આ પાતળો રસ્તો છે કંપનીની બાજુમાંથી. અને ગાઈસ આ અમારા ગામનું તળાવ છે. દેખો બગીચા જેવું તળાવ થઈ ગયું છે ગાઈસ. દેખો અહીંયા ગાઈસ પક્ષીઓ બી અલગ અલગ કલરના છે, તમે જોઈ શકો છો. દેખો આ એક પક્ષી અહીંયા છે, દેખો બ્લુ કલરનું. દેખો અમારા ખેતરની અંદર ટીપી રોડ પડ્યો છે. આ અમારું ખેતર નથી, અમારું ખેતર પેલું બાજુવાળું છે, આ કોમ્પ્લેક્સની બાજુમાં. અહીંયા જો રોડ બનાવવાનું કામ ચાલુ છે. આ તમે જોઈ શકો છો કેટલો ખરાબ રોડ છે હમણાં. પહેલાં મિત્રો અહીંયાથી રસ્તો હતો. આપણા ખેતરમાં જવાનો રસ્તો આવી ગયો છે. જો મિત્રો રસ્તો દેખો, અહીંયાથી આપણે જવું પડશે અંદર. તો હવે ધીરે ધીરે આપણે જતા રહીએ નીચે, કેમ કે બહુ જ ખરાબ રસ્તો છે. થોડું સાચવીને પહેલાં જતા રહીએ, પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ. ગાઈસ આપણે પડતા રહી ગયા કેમ કે આવી ગયેલો નીચે. હવે ગાડી અહીંયા પાર્ક કરી દઈએ છીએ. આ જો દાદાની ગાડી. હવે આપણી ગાડી પાર્ક કરી દઈએ છીએ અહીંયા. આપણે નેપકિન કાઢી લઈએ છીએ, પાણી હમણાં રહેવા દઈએ. આવતા આવતા જ ગરમી થઈ ગઈ છે બહુ. હવે ચલો જઈએ આપણા ખેતરમાં, તમને વિઝિટ કરાવીએ. આ જોઈ શકો છો ગાઈસ, પહેલાં અહીંયાથી રસ્તો હતો, હવે રસ્તો નથી. આ દેખો તમે, આ અમારું ખેતર છે. પેલો ત્યાં રોડ પડ્યો છે પેલી સાઈડ. અહીંયા બેસવા માટેની સુવિધા છે. બસ ખેતરની લાઈફ કે અલગ જ છે. બહુ મજા આવે છે ખેતરમાં. ઉનાળામાં ખેતરમાં બહુ મજા આવી જાય છે. આ દેખો પક્ષીઓની કલબલ. મસ્ત મીઠી કેરી, આંબલી ખાવાની મજા આવી જાય ગાઈસ. તો મિત્રો જુઓ કેટલા વાલ અમે કાઢ્યા છે. જુઓ આટલાથી આટલા સુધીમાં. હજુ આ કેટલું બધું બાકી છે જુઓ. અને ગાઈસ બહુ જ જોરદાર ગરમી લાગે છે, બહુ જ ખતરનાક ગરમી છે. આ દેખો બા દાદા બી કરી. અહીંયા દેખો અમારું ખેતર, આ મેઇન રોડ. તો મિત્રો હવે થોડી વાર આરામ કરવા જઈએ છીએ. તાપ બહુ લાગી રહ્યો છે. આખા ખેતરમાં તાપ છે જુઓ. ગાઈસ ગરમીમાં ચક્કર આવી જાય એટલા માટે થોડી વાર રહીને કામ કરવું પડે છે. આ બી બેસીએ છીએ અમે અહીંયા. દેવભાઈ આવી ગયા છે, અમનભાઈ બી જોડે. દેવભાઈ બોવા લાગી ગયા તમને? સનસ્ક્રીન લગાવીને આવ્યા.
तो गाइज ये अमन भाई और देव भाई आई गया છે देव भाई तो તમે અમારી ચેનલ પર ના હો તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો આ જલ્દીથી અમારા 1000 ફોલોઅર કમ્પ્લીટ કરાવી દો ગાઈસ દેવભાઈની ચેનલમાં બી 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી દેજો આવા જ વિડીયો માટે આગળ જોડે રહેલો અમારા બ્લોગમાં હજુ વધારે મજા આવશે ગાઈસ બહુ જ ગરમી થઈ ગઈ દેખો અમનભાઈ અને દેવભાઈ કલ્લા લઈ જઈ રહ્યા છે ત્યાંથી ત્યાં મૂકવા માટે ત્યાં બધા કટ કર્યા છે એને ત્યાં લઈ જવાના છે આપ દેખો ગાઈસ અને માથે ઓળી દીધું છે બહુ ખતરનાક ગરમી લાગે છે ગાઈસ બહુ જોરદાર ગરમી લાગે છે દેખો અહીંયા બેઠા બેઠા બી ગરમી થાય છે પણ મજા આવે છે ગાઈસ ખેતરની લાઈફમાં બહુ મજા છે ખેતરમાં મસ્ત ઘર હોય 2 માળનું અને રહેવાની મજા આવી જાય ખેતરમાં તો ગાઈસ દેખો તો ગાઈસ જો ગામડામાં છે ને તમે રહો ને તો આ બધું બી કરવું પડે જોઈ શકો છો તમે માથો ભારે મૂક્યો છે માથા ઉપર ભારો મૂક્યો છે ગાઈસ હવે અહીંયા મૂકી દઈશું દેખો કેવું લાગે તાપમાં મજા આવે છે શું કરો તમે કલ્લા ભેગા કરીએ કલ્લા કલ્લા એટલે શું ગાઈસ દેખો કેટલું બધું ખાતર ખાલી હવે થોડું બાકી છે એ હવે કાલે કરીશું તો ગાઈસ તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને જલ્દીથી અમારા વિડીયોમાં અને સબસ્ક્રાઈબર અમારા જલ્દીથી વધારજો આવા જ વિડીયો માટે તો ગાઈસ મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી રામ